પોલીસે ચોરીનો ભેદ ઉકેલી 4 આરોપીઓને 2 બાઇક અને ટાટા 909 ટેમ્પો સાથે ઝડપી પાડી ચોરીનો લોખંડનો મુદ્દામાલ કબજે કર્યો। કડોદરા જીઆઈડીસી પોલીસે વરેલી ગામની સીમમાં સોમનાથ ઇન્ડસ્ટ્રીયલ 2 નજીક ખાડીના પુલની સાઈડ પરથી થયેલી લોખંડની સેન્ટિંગ પ્લેટ અને લોખંડના ઘોડાની ચોરીનો ભેદ ઉકેલી 4 રેડા આરોપીને ઝડપી પડ્યા છે। પોલીસને મળેલી બાતમીના આધારે ટીમે કડોદરા સીએનજી કટ નજીક વોચ ગોઠવી 2 મોટરસાયકલ અને ટાટા 909 ટેમ્પો સાથે 4 આરોપીને ઝડપી લીધા હતા। પોલીસ ટેમ્પોની તપાસ કરતા તેમાંથી ચોરીનો લોખંડનો મુદ્દેમાલ મળી આવ્યો હતો। આ અંગે પોલીસે ચોરીના મુદ્દેમાલને કબજે લઈ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં આરોપીએ સાઇટ પરથી લોખંડની સેન્ટિંગ પ્લેટ અને લોખંડના ગોળા ચોરી કરી હોવાની માહિતી સામે આપી છે। કડોદરા જીઆઈડીસી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી ચોરીમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી રહી છે। પોલીસે આરોપીઓ પાસેથી ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા વાહનો પણ કબજે કર્યા છે। ઝડપાયેલા ચારેય આરોપીની પૂછપરછ કરી અગાઉના ગુનામાં તેમની સંડોવણી અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ચોરીના મુદ્દામાલની હેરફેર અને તેને ક્યાં વેચવાનો હતો તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે।